ભારતીય બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેને શાનદાર પ્રદર્શન કર્યું છે અને ઓસ્ટ્રેલિયન ઓપન સુપર 500ના ફાઇનલમાં પહોંચવા માટે વિશ્વના નંબર 6 ચૌ તિએન ચેનને હરાવ્યું છે. આજે રમાયેલી 86 મિનિટની રોમાંચક મેચમાં લક્ષ્યે 17-21, 24-22, 21-16થી જીત મેળવી છે. હવે તેમનો મુકાબલો ફાઇનલમાં જાપાનના યુશી તનાકા અથવા ચાઇનીઝ તાઇપેઈના લિન ચુન ચી સામે થશે. દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત G20 સમિટનું મંચ. સમિટના પ્રથમ સત્રમાં પીએમ મોદીનું સંબોધન. ડ્રગ ટેરર નેક્સસ સામે લડવાની પહેલ કરી રજૂ. સમિટના પહેલા દિવસે G20 જોહાનિસબર્ગ ઘોષણાપત્ર સર્વાનુમતે થયું પસાર. ભારત સરકારે જૂના 29 કેન્દ્રીય શ્રમ કાયદાઓને સમાવીને 4 નવી શ્રમ સંહિતાઓ કરી લાગુ. ભારતના કાર્યબળ માટે વધુ સારું વેતન, સલામતી, સામાજિક સુરક્ષા અને ઉન્નત કલ્યાણને અપાઈ પ્રાથમિકતા. હવે 1 વર્ષની સેવા પર પણ મળશે ગ્રેજ્યુઇટીનો લાભ. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું રાષ્ટ્રને સંબોધન. કહ્યું, યુક્રેન અત્યારે છે ઇતિહાસના સૌથી મુશ્કેલ તબક્કામાં. તો શાંતિ યોજનાને સ્વીકાર કરવાના ટ્રમ્પના અલ્ટિમેટમથી ધર્મ સંકટમાં યુક્રેન. મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 4473 ઉમેદવારોને સોંપ્યા નિમણૂક પત્રો. પોતાના કર્તવ્ય પ્રત્યેનો અખંડ સમર્પણ અને ગરીબ કલ્યાણના ભાવ સાથે કાર્ય કરવા મુખ્યમંત્રીએ ઉમેદવારોને કર્યું સૂચન. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વિભાગમાં 14507 જગ્યાઓ માટે ભરતી કરવાની કરી જાહેરાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભવ્ય તાના રીરી મહોત્સવનો કરાવ્યો શુભારંભ. વડનગર બન્યું સૂર અને સંસ્કૃતિનું સંગમ સ્થળ. શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્યની થશે અદ્ભુત પ્રસ્તુતિઓ. ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટનમાં લક્ષ્ય સેનનો ડંકો. વિશ્વના નંબર 6 ખેલાડીને હરાવી ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં કર્યો ધમાકેદાર પ્રવેશ. હવે ખિતાબથી માત્ર 1 કદમ દૂર. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ આજે ગુવાહાટીમાં શરૂ. સાઉથ આફ્રિકાએ બેટિંગ કરી 6 વિકેટના નુકસાને બનાવ્યા 247 રન. તો કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરી ઝડપી 3 વિકેટ્સ. રાજ્યમાં દિવસ દરમિયાન પણ ગરમીમાં નોંધાયો ઘટાડો. શહેરોમાં મહત્તમ તાપમાન 2 ડિગ્રી ઘટ્યું. 10.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર. તો દાહોદમાં 12.6 ડિગ્રી અને ડીસામાં નોંધાયું 14.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન.